નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો અને છેડતીનો પ્રયાસ થયો। ઘાસચારો કાપવા ગયેલ માતા પિતાને વીજ કરંટ લાગતા પુત્ર દેવદૂત બનીને જીવ બચાવ્યો। જૂનથી સપ્ટેમ્બર સુધી કુલ 1320 તાવના કેસમાં કુલ 81 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવતા ચકચાર। અતુલના યુવાને અજાણ્યા વાહન ચાલકે લીધો અડફેટે। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સુરક્ષિત નથી, ડોક્ટરો પર હુમલો અને છેડતીના પ્રયાસ થયો। વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટરોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠવા પામ્યો છે, જેમાં ગતરોજ એક ડોક્ટર પર દર્દીના સંબંધીઓએ તમાચો માર્યો હતો અને બીજા બનાવમાં 2 દિવસ અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર સાથે છેડતી કરવાના પ્રયાસ થયા હતા। ત્યારે આ બાબતે ડોક્ટરોએ પોતાનો સુરક્ષાની માંગ કરી છે અને ગતરોજ દર્દીના સંબંધીઓ દ્વારા ડોક્ટર પર કરવામાં આવેલ હુમલાના કારણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા શંકર ભીમુ ભુજડને લીવરમાં તકલીફ હોવાથી વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તે સમયે ફરજ પર ડોક્ટર નિકુંજ પ્રભાતભાઈ પ્રજાપતિ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા। તે દરમિયાન ગતરોજ રાત્રે દર્દી શંકરભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈને ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓએ ડોક્ટર નિકુંજ પ્રજાપતિને ગાલ પર તમાચો મારી દીધો હતો। આ બનાવની જાણ સાથી ડોક્ટરોને થતા તાત્કાલિક બધા દોડી આવ્યા હતા અને આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જ્યારે બીજા બનાવમાં 2 દિવસ અગાઉ એક વલસાડ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે પણ 3 અજાણ્યા ઈસમોએ છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મહિલા તબીબે જણાવ્યું હતું અને આ બાબતે હોસ્પિટલના ડીનને ફરિયાદ પણ કરવામાં આવી છે। વલસાડના મોગરાવાડીમાં ઘાસચારો કાપવા ગયેલ માતા પિતાને વીજ કરંટ લાગતા પુત્ર દેવદૂત બનીને જીવ બચાવ્યો। મોગરાવાડીમાં આવેલી વાડીમાં પતિ પત્ની ઢોર માટે ઘાસચારો કાપવા માટે ગયા હતા, જે દરમિયાન નીચે પડેલા જીવતો વીજતાર પતિ પત્નીના હાથમાં આવી જતા બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો। ત્યારે પુત્રએ જોતા તાત્કાલિક દોડી જઈ બંનેના હાથમાં લાકડા મારીને માતા પિતાનો જીવ બચાવી લીધો હતો અને ઈજાગ્રસ્ત બનેલ માતાને સારવાર અર્થે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। વલસાડના મોગરાવાડી ભાટા ફળિયામાં રહેતા જશુબેન કરસનભાઈ આહેર તથા કરસનભાઈ અને એમના પુત્ર રાહુલ આજરોજ સવારે મોગરાવાડી ભાટા ફળિયામાં આવેલી હિરેનભાઈ રમણભાઈ દેસાઈની વાડીમાં પાળેલા ઢોર માટે ઘાસચારો કાપવા માટે ગયા હતા। પતિ પત્ની ઘાસચારો કાપી રહ્યા હતા ત્યારે જીઈબીનો થાંભલો ત્યાંથી પસાર થતો હોય, જેનો જીવતો તાર નીચે પડેલા હોય તે દરમિયાન અચાનક માતા પિતાના હાથમાં વીજતાર આવી જતા બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। તે જોતા પુત્રએ માતા પિતાનો જીવ બચાવવા માટે લાકડા લઈને માતાના હાથમાં મારતા બંનેના હાથમાંથી વીજતાર છૂટી ગયો હતો। વીજ કરંટ લાગતા બંનેને ઈજા પહોંચી હતી। તેઓએ તત્કાલિક ખાનગી વાહનમાં માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે આ ઘટનાની જાણ જીઈબીની ટીમને થતા તેઓ પણ તત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વીજ પ્રવાહ બંધ કરી કામગીરી હાથ ધરી હતી। આ ઘટના અંગેની જાણ વલસાડ સિટી પોલીસ મથકમાં પણ કરાઈ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। જૂનથી સપ્ટેમ્બર સુધી કુલ 1320 તાવના કેસમાં કુલ 81 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવતા ચકચાર। અતુલના યુવાને અજાણ્યા વાહન ચાલકે લીધો અડફેટે।
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે જૂનથી સપ્ટેમ્બર સુધી કુલ 1320 તાવના કેસમાં કુલ 81 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવ્યા. સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ. ચોમાસાની શરૂઆત થતાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો ધરાવતા 1320 જેટલા કેસોને ડેન્ગ્યુના કેસ કરવામાં આવતા 81 જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. વલસાડ GMERS મેડિકલ કોલેજમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. 100થી વધુ ઓગસ્ટ માસમાં 577 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસના ટેસ્ટિંગ કરાવતા 37 જેટલા કેસ ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગને ઘટનાની જાણ થતાં તાત્કાલિક શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમને એલર્ટ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે. 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધીમાં વલસાડ GMERS મેડિકલ કોલેજ ખાતે આવેલ શંકાસ્પદ 1320 કેસોના ડેન્ગ્યુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં 81 જેટલા દર્દીઓ ડેન્ગ્યુ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં 603 ટીમ બનાવી વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાનું સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેલન્સ દરમિયાન કુલ 28 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં લોકોને સામાન્ય તાવ આવતો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરની સલાહ મેળવવા અનુરોધ કર્યો છે. વલસાડ જિલ્લામાં જૂન મહિનાથી આપણા ત્યાં મહારાષ્ટ્ર વલસાડ જિલ્લાના આહવાના અને સંઘ પ્રદેશ જે સેલવાસ છે ત્યાંથી પણ આપણે ત્યાં દર્દી રિફર થઈને આવે છે સારવાર માટે આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં, જેમાંથી આપણે જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી જેની સંખ્યા 1320 છે અને એમાંથી આપણને 81 જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને, જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઇન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે અને અત્યાર સુધી ડેન્ગ્યુના લીધે એક પણ ડેથ થયેલ નથી આપણી હોસ્પિટલ ખાતે. વલસાડ જિલ્લામાં આપણી GMERS મેડિકલ કોલેજમાં અત્યાર સુધી જે કચ્છમાં કેસીસ આવે છે એ રીતના શંકાસ્પદ કેસ આપણી હોસ્પિટલમાં એકે નોંધાયો નથી અને જો ભવિષ્યમાં એ પ્રકારનો એકે કેસ આવે કે એવું દર્દી આવે આપણી પાસે તો તેને પહોંચી વળવા માટે આપણી હોસ્પિટલ ખાતે બધી જ સગવડ અને સારવાર મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા છે આપણી હોસ્પિટલ ખાતે. વલસાડ ગામ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે. હાર્ટ એટેકથી વધુ એક મોતની કરુણ ઘટના સામે આવી છે. જો કે આ વખતે પુત્રના બર્થડેની પાર્ટીની ઉજવણી દરમિયાન જ માતા ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના કારણે પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. વાપીની જાણીતી એક હોટલમાં બારોટ પરિવારના 5 વર્ષીય પુત્રની બર્થડેની પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં પરિવારજનો અને સ્વજનો ગીત સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સ્ટેજ પર બર્થડે બોય ગૌરિકના માતા યામિનીબેન અને પિતા પાર્ટીની મજા માણી રહ્યા હતા. એ વખતે જ યામિનીબેન તેમના પતિના ખભે માથું નાખીને સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા. આથી પાર્ટીમાં દોડધામ મચી જવા પામી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આથી ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જન્મદિવસની ઉજવણીમાં જ પોતાના જન્મદિવસે એક પુત્રએ માતાની છાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. અતુલના યુવાને અજાણ્યા વાહન ચાલકે લીધો અડફેટે.
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના પાડી તાલુકાની ઘટના। પાડી નેશનલ હાઈવે 48 ઉપર પાર નદી પાસે બની હિટ એન્ડ રનની ઘટના। અતુલના યુવાનને અજાણ્યા વાહન ચાલકે લીધો અડફેટે। મોપેડ ઉપર સવાર બે યુવાનને લીધા અડફેટે। પાડીથી અતુલ આવી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। પાછળ બેસેલા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। 24 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે। અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી સ્થળ પરથી ફરાર થયા છે। ઘટનાની જાણ પાડી પોલીસને થતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। बाइक वाला से निकल जाओ बाइक वाला आवती है कैमरा नीचे ये बोला ने ए कमल भाई ए सतेज चल वो गाड़ी आ रहा है गाड़ी अपने आ रहा है। સપ્ટેમ્બર 2024 રોજ પદ્મશ્રી રજ્જુ શ્રોફ ઓડિટોરિયમમાં વાપી ખાતે મહિલા ક્લબ વાપીના અધ્યક્ષા શિલ્પાબેન અગ્રવાલના નેતૃત્વમાં ભવ્ય બિંગો નાઇટનું સફળ આયોજન કરવામાં આવ્યું। 15 સપ્ટેમ્બર 2024 રોજ પદ્મશ્રી રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ વાપી ખાતે મહિલા ક્લબ વાપીના અધ્યક્ષ શિલ્પાબેન અગ્રવાલના નેતૃત્વમાં ભવ્ય બિંગો નાઇટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પારિવારિક મનોરંજન સાથે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન માટે ફંડ એકત્રિત કરવા હેતુથી યોજાયો હતો। આ કાર્યક્રમમાં શહેરના વિવિધ ભાગોમાંથી શહેરીજનોના મોટા સંખ્યામાં સહભાગી થયા અને સાંજનો આનંદ રમત સંગીત અને ડિનર સાથે માણ્યો હતો। કાર્યક્રમમાં 2 લાખ રૂપિયાથી વધુના ભવ્ય ઇનામો વિતરણ કરવામાં આવ્યા છે, જેમાં 21,000 રૂપિયાનો પ્રથમ ઇનામ ઉષાબેન યાદવે, બીજા નંબરનું ઇનામ વંદનીબેન શાહે અને ત્રીજા નંબરનું ઇનામ રેણુબેન તનવરે જીતી લીધું હતું। સાથે જ પરમ ગ્રુપ દ્વારા યોજાયેલી લકી ડ્રોમાં શિખા અગ્રવાલે 1.5 લાખ, કિનારી પરીખે 1 લાખ અને કૃષ્ણ ભટ્ટે 50,000 રૂપિયાના વાઉચર જીતી લીધા છે। આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ડોક્ટર મિત્તલ ધાખડાનો મેનેજિંગ ટ્રસ્ટી અને ડાયરેક્ટર શ્રી વિદ્યાનિકેતન સ્કૂલ ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી। તેમજ પારમ ગ્રુપ અને શ્રી દાન હોટેલે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પોન્સરની ભૂમિકા ભજવી હતી। વાપીના લોકો અને પ્રખ્યાત સંસ્થાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મક્કમ યોગદાન આપ્યું, જેમ કે ધ એલાઇટ્સ ગ્રુપ વાપી, મુખ્ય રેસિડેન્સી મેડી મિત્ર, મુખ્ય હિલ્સ વાઇબ્રન્ટ છાયા ગ્રુપ, મહિલા ક્લબની ટીમના કઠોર પરિશ્રમ અને સમર્પણથી આ કાર્યક્રમ યાદગાર બન્યો। કાર્યક્રમનો સમાપન સંગીત અને નૃત્ય સાથે થયો, જેનાથી ઉપસ્થિત લોકોને યાદગાર અનુભવ મળ્યો। આ કાર્યક્રમ દ્વારા મહિલા ક્લબે માત્ર મનોરંજનનો માહોલ જ નથી બનાવ્યો, પણ એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશો પણ આપ્યો। ક્લબના સ્થાપક સભ્યો દ્વારા 18 વર્ષ પૂર્ણ થતા આનંદ વ્યક્ત કર્યો અને જૂના દિવસોની યાદો તાજી કરી। સમિતિના સભ્યો અને બિંગો ટીમના તમામ સભ્યો કાર્યક્રમમાં લોકોના ઉત્સાહને જોઈને ખૂબ જ ઉલ્લાસિત હતા।
અધ્યક્ષ શિલ્પા અગ્રવાલ, સચિવ સાધનાબેન બાજપાઈ અને ખજાનચી સુનંદાબેન જોશીએ તમામ ઉપસ્થિત લોકોને અને કાર્યક્રમની સફળતા માટે યોગદાન આપનાર સભ્યોનો આભાર માન્યો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો અને છેડતીનો પ્રયાસ થયો. ઘાસચારો કાપવા ગયેલ માતા પિતાને વીજ કરંટ લાગતા પુત્ર દેવદૂત બનીને જીવ બચાવ્યો. જૂનથી સપ્ટેમ્બર સુધી કુલ 1320 તાવના કેસમાં કુલ 81 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવતા ચકચાર. અતુલના યુવાને અજાણ્યા વાહન ચાલકે લીધો અડફેટે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.